મિત્રો, હું રાજેશ મહેતા, લીલા પિક્ચર પ્રોડ્યુસર. આપની સમક્ષ એક વિચાર લઈને આવ્યો છું. વિચાર મેં મૂવીમાં કન્વર્ટ કરેલો છે. મૂવીનું નામ છે સ્કૂલ ડેઝ. સ્કૂલ ડેઝ મૂવીમાં આપણા સ્કૂલના દિવસો પણ આપણે યાદ આવશે. એમની સાથે વ્યસન રૂપી દૂષણ જે સમાજમાં ઘૂસી ગયું છે, સિગરેટ છે, દારૂ છે અને ડ્રગ્સ લગી એનું પતન થાય ત્યાં સુધી આ વ્યસન આપણા સમાજમાં ઘૂસી ગયું છે. એ ક્યાંથી આવે છે, કઈ રીતે જઈ રહ્યું છે, એ માટે અમે મૂવી બનાવેલું છે. મૂવીમાં ખાસ તમે જોજો કે બાળકને વ્યસન કરવા માટે લોકો કઈ રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે, એને કેમ બચાવવા, એ માટે વાલીઓની શું ભૂમિકા છે, શિક્ષકોની શું ભૂમિકા છે, તેમજ સારા મિત્રો સર્કલનું શું વ્યવસ્થા હોય છે, શું જરૂરી હોય છે, એ આ મૂવીમાં દેખાડવામાં આવશે આપને. ખાસ કરીને ભાઈ આપ જોશો કે ટીનેજર્સ જે 15 થી 21 વર્ષના બાળકો છે એને વ્યસનમાં ઘુસાડી દઈએ આપણે અને એને ગેરમાર્ગે લઈ જઈએ છીએ લોકો, તો એને માટે આપણે શું કરવું જોઈએ અને કેમ એને યુવાધન આપણું છે જે ભારતીય સંસ્કૃતિ યુવાધન છે એને વ્યસન મુક્ત કરવું, વ્યસન મુક્ત ભારત બનાવવું અને સમાજમાં એક સારો નાગરિક બનાવવા માટે આ મૂવી મેં વિચાર સાથે બનાવેલું છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે, આપ બાળકો, શિક્ષકો, વાલીઓ સાથે આ મૂવી જોવો. અમે શક્ય હોય એટલા વિચાર શ્રેણીને અમલમાં મૂકીને આપના બાળક પર આજથી ધ્યાન રાખી એના એક સારા મિત્ર બનો. ટીનેજર્સને સારો મિત્ર મળે તો એ ગેરમાર્ગે ઓછો જતો હોય છે. બહારનો મિત્રોને ન થવા દો જે તે, અને પોતે મા બાપને શિક્ષકોની શું ભૂમિકા છે ને એ ખૂબ જરૂરી છે. એ જ આ મૂવીમાં દર્શાવવામાં આવે છે. તો આ સૌને નમ્ર વિનંતી છે, આ મૂવીમાં જોવો અને એને અનુસરો અને સારા વિચારો પોતાની લાઈફમાં લાવો. આપ જાણી શકો છો કે પારકા ઘડે કાંઠા ચડતા નથી. સમાજને જે કલંકિત બગાડવો હોય તો અસામાજિક તત્વો ટીનેજરને ટાર્ગેટ કરીને એને વ્યસનમાં ધકેલી દે છે, એને ચોરીના માર્ગે લઈ જાય છે અને એની પાસે ખરાબ કામો બી કરાવતા હોય છે. એ બધું આપણે એને બહાર કાઢવા માટે સમાજના દૂષણ ન ઘડે વ્યસન મુક્ત કરવું હોય તો આપણે સાથે મળીને મા બાપ, શિક્ષકો અને સારા મિત્રોને ભેગા મળીને સમાજમાં એક સારો નાગરિક બનાવવા માટે, વ્યસન મુક્ત ભારત બનાવવા માટે આપણે ભેગા મળીને આપણે સાથે મળી અને એને બાળકોને માર્ગદર્શન આપવું પડશે. બસ એટલું જ કહીશ. ખાસ કરીને આ મૂવી ખાસ જોવા જાઓ પરિવાર સાથે. અને જય હિન્દ.